નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધોળકા ટુડે ન્યૂઝ। હવે વાત કરીશું આજે એક બનાવ વિશે કે જે આ લક્ઝરી આપ જોઈ રહ્યા છો એ પર્યટન ક્યાંથી આવ્યા હતા કાકા? સુરેન્દ્રનગરથી જે બસ, આમાં કેટલા પેસેન્જર હતા? આમાં કેટલાઓને ઈજા થઈ છે? ગાડીને નુકસાન થયું તમારે 70,000 જેવું નુકસાન થયું છે। તો મિત્રો આપ જોઈ શકો છો, આ બતાવો કે જો આ આખું રોડના નીચે પાછળનું ટાયર અંદર બેસી ગયેલ છે। આ પરિસ્થિતિ છે, બસને ઘણું નુકસાન થયું છે। એમના કહેવા મુજબ 70,000 નુકસાન થયેલ છે। આ રસ્તો આપણે બતા દઈએ કે FM સિટીથી લીલેજપુર જવાના રસ્તે આ બનાવ બનેલ છે, જેથી કોઈને જાનહાનિ કે કોઈ હાનિ થઈ નથી, પરંતુ જે કેલ્ક્યુલેશન એમનું હતું ટાર્ગેટ કે આટલા સમયથી આટલા સમય અહીંયા પહોંચીશું, પર્યટનો સ્વામિનારાયણ મંદિર જઈ રહ્યા હતા, તો એ કેલ્ક્યુલેશન ખોટું પડ્યું। પ્લસ કે એમને 70,000થી 80,000નો ખર્ચો એમ કે આશરે આવો ઘણા લક્ઝરીમાં આટલો ખર્ચો થશે। તો આ જે બેદરકારી છે, જે રોડ ચોમાસા પછી આ પરિસ્થિતિ સર્જાઈ છે।